ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની વિજય સંકલ્પ રેલીમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી ખાતે આવી પહોંચ્યા હતા। 2019ની લોકસભાની ચૂંટણીઓમાં સમગ્ર ભારતમાં સૌથી વધારે મતોથી જીતવાનો રેકોર્ડ ધરાવનાર ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ આજે સતત ચોથી વખત નવસારી લોકસભા બેઠક પર પોતાની વિજય સંકલ્પ રેલી કાઢી અને ફોર્મ ભરવા જવાના હોય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રેલીમાં ભાગ લેવા માટે નવસારી ખાતે આવી પહોંચ્યા હતા। ત્યાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રેલીમાં ભાગ લઈ નવસારી કલેક્ટર ઓફિસ ખાતે જઈ સી.આર. પાટીલ નામાંકન ભરે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રહેશે। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને આપણા નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી પાટીલ સાહેબ, જ્યારે સીએમ સાહેબ, ગૃહમંત્રી શ્રી, મહામંત્રીશ્રીઓ પ્રદેશના બધાની સાથે આજે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે વિજય સંકલ્પ રેલી, ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો સ્વયંભૂ અહીંયા સાહેબના સમર્થનમાં હાજરી આપી રહ્યા છે। ખરેખર આજે નવસારી એમ પોતાને ધન્ય સમજે છે કે આખું મોદીમય, ભાજપમય બની ગયું છે। દરેક પબ્લિક વીઆર ફોર સીઆરના હિસાબથી આજે દરેક પબ્લિક રોડ પર આવીને સાહેબના સમર્થનમાં વિજય વિશ્વાસ આ સંકલ્પ રેલીમાં સાથે જોડાઈ રહી છે। આજે પાટીલ સાહેબનો જ્યારે આ વિજય સંકલ્પ રેલીની શરૂઆત થઈ છે, તમે જોઈ રહ્યા છો લોકો સ્વયંભૂ કેટલી મોટી સંખ્યામાં, કેટલી મોટી માત્રામાં લોકો અહીંયા ઉમટી ગયા છે। આજે આ બતાવી રહ્યા છે એક વ્યક્તિ લોકો ભાજપની સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને મોદી સાહેબની જે ગેરંટી છે, ગેરંટી પર બધા લોકો વિશ્વાસ કરે છે, એટલા માટે આ લોકોનું સમર્થન અહીંયા દેખાઈ રહ્યું છે। વિશાળ સંખ્યામાં બહેનો અહીંયા જોડાશે। તમે જો બહેનો આજે સાફો બાંધીને તૈયાર થઈને હાથમાં કમરની મહેંદી પાડી રહી છે। બધી બહેનો વિજય ઉત્સવ જેમ મનાવવાના હોય ને એવું લાગી રહ્યું છે આજે। અને સમગ્ર નવસારી નગરી આજે જ્યારે એક નગરી આખી તૈયાર કરવામાં આવી છે, ત્યારે જ્યારે સીએમ સાહેબ અહીંયા આવવાના છે અને પાટીલ સાહેબ આ ચોથી વાર ફોર્મ ભરવાના છે, ત્યારે અમે વિનત છે, અમે તો પાટીલ સાહેબનો 7 લાખનો જે લીડ છે ને એ સાહેબનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ અમે બનાવવાના છે। સાહેબનો નવો 10 લાખથી વધારે લીડથી સાહેબ જીતશે, એના માટે બહેનો તમામ મેદાનમાં ઉતરી ચૂકી છે, ભાઈઓ પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને આજે રેલી જાણે એક ઉત્સવભેર અમે ઉજવી રહ્યા છે। આજે માહોલ આજે જે લાગી રહ્યો છે તે તમામ બહેનો ઉત્સાહભેર આજે પાટીલ સાહેબની રેલીમાં જોડાશે। 25 લાખથી વધારે બહેનો જોડાશે। ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે સીધા જ આપણી સાથે અશોકભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અશોકભાઈ, જે સી.આર. પાટીલ સાહેબ જે 6 લાખ મતોથી વધુથી જીત્યા હતા, આ વખતે કેટલા મતોથી જીતશે અને કઈ રીતે તૈયારી છે આ વખતે નવસારીમાં? આ વખતે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખે દરેક પાનાની જવાબદારી લઈ લીધી છે અને પાટીલ સાહેબ રેકોર્ડ બ્રેક 10 લાખ મતથી જીતશે। તો ચોક્કસપણે કહી શકાય 10 લાખ મતોથી જીતશે તેવી ભારતીય જનતા પાર્ટીને નવસારી અશોકભાઈ ધોરજીયાએ જણાવ્યું છે। પરંતુ મહિલાઓની વાત કરવામાં આવે તો 20,000થી વધુ મહિલાઓ આ જે પ્રદેશ અધ્યક્ષ છે સી.આર. પાટીલ સાહેબ જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેની સાથે જોડાયા છે। મિનેશ ટેલર, NTG ન્યૂઝ, નવસારી।
રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.